આગળ તમારે ફારવા ચાલે છે, પાછળ તમારે રાપ ચલાવી શકો અને એક સાથે પારા ચડાવી શકો. રાજકોટની આ ભૂમિ ઉપર એગ્રીવર્લ્ડ કૃષિ મેળાના માધ્યમથી ઘણા બધા ખેડૂત મિત્રો આનંદ લેવા આવ્યા હતા. જે ખેડૂત મિત્રો અહીંયા પહોંચી નથી શક્યા એના માટે ખાસ આ વિડીયો દ્વારા માહિતી આપવાની છે કે અવારનવાર ખેતીવાડીના સાધનોનો સમન્વય અહીંયા તમે જોઈ શકો છો. એમાં ખીજડીયાવાળા એગ્રીકલ્ચર અને એમાં લુહાર પોપટભાઈ જાદવભાઈ વાંકાનેર કે જે સરસ મજાની વસ્તુ સાથે પોતાની વસ્તુઓ લઈને આવ્યા છે. કેવી કેવી વસ્તુઓ થકી ખેડૂત મિત્રોને એ પોતાનો વિશ્વાસ આપે છે એ આપણે જાણીએ. ખાસ આપણી સાથે મિત્ર જોડાઈ ચૂકેલા છે, એનો પરિચય લઈએ. હું છું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર. આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ કે ખેડૂત છે તો જગત છે. આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો, જેથી કરીને અવારનવાર જે મોડલ છે, કેટલા સબસિડી માન્ય છે, કેટલા સબસિડી માન્ય નથી, કેવા પ્રકારના કોસ્ટિંગ સાથે આપણે મળવાપાત્ર છે, એની આપણે તમામ માહિતી મેળવીએ. તમારો પરિચય આપો. મારું નામ ગોયલ જયદીપ છે. ખીજડીયાવાળા એગ્રીકલ્ચર તરીકે અમારી બ્રાન્ચ છે. અમારું શોપ અમારે વાંકાનેર શહેરમાં આવેલી છે. ઓકે. જેમાં અમે આ પંચી વેકા બનાવેલી છે. ગવર્મેન્ટ એપ્રુવલ છે, સરકારી સબસિડી પાત્ર. ઓકે. અત્યારે 3 દિવસ માટે ઓફર બુકિંગ રાખેલી છે. 26,000 પ્રાઇઝમાં તમારે કમ્પ્લીટ થઈ જશે અને સરકાર માન્ય સબસિડીમાં તમને મળી જશે. ઓકે. બીજા મોડલ તરીકે તમારે દાંતી એક આપેલી છે, જે તમારે સરકાર માન્ય સબસિડીમાં છે. એ પણ તમારે 26,000માં કમ્પ્લીટ થઈ જશે, જે 35 HPથી માંડીને 59 HP સુધીના ટ્રેક્ટરમાં ચાલે છે. આની પછી બીજા મોડલ તમારી ખાસિયતો એ પણ તમે જણાવો, જેથી બીજા મોડલ અમારે જે છે કાવડુઆ છે, ધોરિયા માટેનું છે. ઇરિગેશન માટે, પાણીના ધોરિયા કરવા માટે. હાર્ડ જમીન હોય કે કડક જમીન હોય તેમાં તમારે આ કોર્સ સાથેનું આવે છે ધોરિયો, જે સરળતાથી ધોરિયો થઈ જાય છે પાણી માટે, ઇરિગેશન માટે. તો પાળા ચડાવવાના મશીન અત્યારે આ ખીજડીયાવાળા બનાવી રહ્યા છે, એની પાસે આપણે માહિતી મેળવીએ. તમે જણાવો. નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે જે મેઇન તમારે જે ચોમાસાની આંતર ખેતી અને પારા ચડાવવાનું તમે કામ કરતા હો એના માટેનું સ્પેશિયલ આપણે આ સાથી બનાવેલ છે. એમાં એક સાથીમાં તમારે એક સાથે 3 કામ તમે લઈ શકો છો. આગળ તમારે ફારવા ચાલે છે, પાછળ તમારે રાપ ચલાવી શકો અને એક સાથે પારા ચડાવી શકો. આ મેઇન તમારે એક આંટામાં ખેડૂત મિત્રનો જે ડીઝલનો અને ટાઈમનો જે બચત થાય એના માટેનું મેઇન સાધન છે કે તમને એક આંટામાં તમારે 3 કામ થઈ શકે. પ્લસ જે વચ્ચે અમુક ખેડૂત મિત્રોને એક વિશ્વાસ આવે કે ભાઈ એક પ્રશ્ન ઊભો થાય કે ભાઈ વચ્ચે જે આ ઘોડો કરેલો છે તેનો મતલબ શું? તો આપણે ટ્રેક્ટર તમારે જ્યારે મોટો મોલની ખેતી તમે કરો છો, જેમ કે કપાસ છે, તુવેર છે, એરંડા છે, જેની હાઈટ વધે છે, એમાં તમારે કામ લેવું એના માટે હાથી તમારે કામ આવે કે જ્યારે ટ્રેક્ટર તમે મોલ ઉપર વચ્ચે સાથ ચડાવો ત્યારે તમને ટ્રેક્ટર તમારા મોલને નુકસાન નથી કરતું. નુકસાન ક્યારે થાય તમારે કે જ્યારે ટ્રેક્ટરમાંથી મોલ પાછળથી બહાર નીકળે અને સાથે ભટકાય ત્યારે જ તમારે જે મોલની કડીયું જે આવી છે ને એને નુકસાની થાય છે. તો એના માટેનું જે વચ્ચેનું આ કટિંગ આપણે આપેલું છે કે તમારા મોલને નુકસાન ન થાય અને તમે એક સાથે ડબલ કામ લઈ શકો. હવે ખેડૂત મિત્રોને એ જણાવો કે આમાં તમે કેવા પ્રકારનું મટીરિયલ વાપરો છો, જેથી કરીને ખેડૂત મિત્રોને ખબર પડે. ખેડૂત મિત્રોમાં આમાં મટીરિયલમાં તમારે જે વચ્ચેના જે દાંતા જે આવે છે એ હેવી ડ્યુટી 20 mmની જે થિકનેસમાં તમને હેવી ડ્યુટીમાં મળવામાં પાત્ર છે. પ્લસ એની જે ફ્રેમ આવે છે, ફ્રેમે તમારે 6 mmની હેવી ડ્યુટી થિકનેસમાં તમને ફ્રેમ મળશે. પ્લસ એની જે બ્લેડ આવે છે, બ્લેડ પ્યોર કંપનીમાં આપણે બ્લેડ વાપરીએ છીએ. પ્લસ એનું જે પારા ચડાવવાનું જે આપણે આવે છે બમ્પર, જે પારા ચડાવવા માટે આવે એ તમને એડજસ્ટેબલ આવે છે. પણ નાના મોટા ખેડૂત વાવેતર કરતા હોય તો એના માટે એડજસ્ટેબલ આવે કે તમારે કોઈ પણ વાવેતર તમે કરતા હોય એના માટે જે એડજસ્ટ તમારે થઈ જાય છે. ઓકે. હવે કેવા વિસ્તારોમાં આ પ્રકારની તમારી બધી વસ્તુ ચાલી રહી છે એ પણ ખેડૂતોને જણાવો. અમારે જનરલી અમારું મેન્યુફેક્ચરિંગ વાંકાનેર છે, પણ વાંકાનેરથી અત્યારે અમે ડાયરેક્ટ સેલિંગ આપણે ઓલ ઓવર ગુજરાતમાં સપ્લાય કરીએ છીએ. સપોઝ જાણે કે કપાસની ખેતી છે, આપણે વાંકાનેર બાજુના એરિયામાં વધારે કપાસની ખેતી થાય છે, બરાબર છે. તો એ પછી તમારે જે આપણે જામનગર ડિસ્ટ્રિક્ટમાં તમે જાઓ તો અહીંયા તમને કપાસની ખેતી મળશે, એરંડાની ખેતી મળશે. એ ટૂંકમાં મોટા મોલની જે ખેતી કરી છે એ માટે આપણે બધાને સપ્લાય કરી છે. અને કોઈ પણ ખેડૂત મિત્રોને ખરીદવાની ઈચ્છા હોય તો અમારો રૂબરૂ કોન્ટેક્ટ કરે, તમને ઓલ ઓવર ગુજરાતમાં અમને ડિલિવરી પણ અપાવી શકીએ છીએ. હવે ખીજડીયાવાળા એગ્રીકલ્ચરથી ખેડૂતોને છેલ્લે કેવો વિચાર આપવા માંગશો, જેથી કરીને ખેડૂતો તમારી સાથે જોડાય અને તમારા સાધનો વાપરી શકે? ખેડૂત મિત્રો, અમે ખીજડીયાવાળા એગ્રીકલ્ચર એક મિશન ઉપર સાથે લઈને ચાલી છીએ. અમારું મિશન એ છે કે આજના આપણા ગુજરાતના અને ભારતના ખેડૂતો મિત્રોને કે એમના સમય અને સંસાધનો જેવા કે ડીઝલ છે, પોતાનો સમય છે, એની બચત થાય અને એ જ સમયમાં ડબલ ઉત્પાદન મેળવે. જો આજે ખેડૂત મિત્રો પાસે સારું સાધન હશે તો એમને સંસાધનનો
ટૂંકમાં એમને ફાયદો થશે ફાયદો થશે. પ્લસ અને એમનો ટાઈમનો બચત થશે તો ઓછા ટાઈમમાં વધારે ઉત્પાદન મેળવી શકે ને વધારે કામ લઈ શકે અને તમે જે રીતે કીધું એ રીતે કે સારું ક્વોલિટીનું સાધન વાપરશે તો લાંબા સમય સુધી ટકી પણ રહેશે. લાંબા સમય સુધી ટકી શકશે. હા અને એમના જે કોઈ પણ સાથી આપણે બનાવી દઈએ તો એમાં મેઇન ખેડૂત મિત્રોને એક જ જે સાધનની જે સુતરાઈ મેઇન આપણે સુતરાઈની કિંમત આપણે સાધનમાં આપણે કરી છે કે કોઈ પણ સાધન યુઝ કરી તો અમારી પેઢી એ ખેડૂત મિત્રો માટે એક બેઝિક મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. અમારે 70 થી 90 વર્ષ સુધીની અમારી જૂની પેઢી છે. અમે પ્યોરલી ટ્રેક્ટરના ઓજારો જ બનાવી છે અને આપણી પાસે મિની ટ્રેક્ટર અને મોટા ટ્રેક્ટરના બંનેના આપણે ઓજાર બનાવીએ છીએ. તો આ રીતે ખેડૂત મિત્રો ખીજડીયાવાળા એગ્રીકલ્ચરનો તમે વિચાર જોયો. અવારનવાર ખેતીવાડીના સાધનો સાથે અવારનવાર વિડીયો સાથે મળતા રહીશું. જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન.